નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત ખેરાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ. હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોઠવા ગામેથી બાઇક ઉપર બેગમાં ગાંજો અને ચરસ લઈને આવેલા બે યુવાનોને સીઆઈડી ની ટીમે અંકલેશ્વરના અંસાર માર્કેટ નજીક હાઈવે ઉપરથી ઝડપી લઈને 1,37,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે એક આરોપી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. અંકલેશ્વર શહેરમાં માદક પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરની એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સે મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી હતી. અંસાર માર્કેટ નજીક નેશનલ હાઈવે પર આવેલા વર્કિંગ ફ્લાયઓવર પાસેથી ચરસ અને ગાંજાના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા, જ્યારે એક આરોપી પોલીસને ચકમો આપી ફરાર થતા વોન્ટેડ જાહેર થયો છે. મળતી માહિતી અનુસાર સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરની એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની ટીમ ભરૂચ જિલ્લામાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે બાતમીના આધારે કેટલાક ઇસમો બાઇક મારફતે ગાંજો, ચરસ તેમજ અન્ય માદક પદાર્થોનું ગેરકાયદેસર વેચાણ અને સપ્લાય કરી રહ્યા છે. જે આધારે પોલીસે અંકલેશ્વર નેશનલ હાઈવે પર અંસાર માર્કેટ નજીકના ફ્લાયઓવર વિસ્તારમાં વોચ ગોઠવી. આ દરમિયાન વાલિયા ચોકડી તરફથી એક બાઇક પર 3 ઇસમો આગળ બેગ રાખી શંકાસ્પદ હાલતમાં આવતા દેખાયા. પોલીસ દ્વારા તેમને અટકાવવાનો પ્રયાસ કરતા 3 પૈકી એક બાઇક પરથી ફરાર થયો. પોલીસે સ્થળ પરથી માંગરોળ તાલુકાના કોઠવા ગામના તોસીફ મુસ્તાક શેખ અને મહેન્દ્ર મુકેશ વસાવાની ઝડપી પાડ્યા હતા. તેમની પાસે કરવામાં આવેલી તપાસ દરમિયાન અંદાજે રૂપિયા 48,000 થી વધુ કિંમતનો 973 ગ્રામ ગાંજો તથા રૂપિયા 48,700 કિંમતનો 195 ગ્રામ ચરસ મળી આવ્યો હતો. આ ઉપરાંત પોલીસે બાઇક, 2 મોબાઈલ ફોન સહિત 1,37,000 જેટલો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ તપાસમાં ફરાર થયેલા આરોપી માંગરોળ તાલુકાના ભાટકોલ ગામના સુએજ ગુલામ શેખ હોવાનું સામે આવ્યું છે, જેને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ પણ શરૂ કરાઈ છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. ભરૂચ તાલુકાના ટંકારિયા કાંબોલી રોડ ઉપર વાન અને રિક્ષા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં વાનમાં રહેલું સિલિન્ડર ફાટા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે 5 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ભરૂચ જિલ્લાના ટંકારિયા કંબોલી રોડ પર આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો. મળતી માહિતી અનુસાર વાન અને રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો. ટક્કર બાદ વાનમાં રહેલો ગેસ સિલિન્ડર ફાટતા ઘટનાસ્થળે અફરાતફરી મચી. આ દુર્ઘટનામાં દયાદરા ગામના ઇબ્રાહીમભાઈ શેરપુરાવાલાનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું છે. ઉપરાંત અકસ્માતમાં અન્ય કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયાનું પણ જાણવા મળી રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો તરત જ બચાવ કામગીરીમાં જોતરાયા હતા. ત્યારબાદ પોલીસ ટીમ અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક પહોંચી ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે બાદ નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે તેમજ મૃતકની લાશનો કબજો મેળવી અકસ્માત અંગે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં ઉભરાતી ગટરની સમસ્યાથી કંટાળીને આજ રોજ સ્થાનિકોએ ઉભરાતી ગટરના પાણી ડોલમાં ભરીને નગરપાલિકા કચેરીમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે ગટરના પાણીની ડોલ નગરપાલિકા કચેરીમાં જ ઊંધી વાળી દીધી હતી, જેને લઈને એક તબક્કે નગરપાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓ પણ અસમંજસની સ્થિતિમાં મુકાયા હતા. અંકલેશ્વર શહેરમાં આવેલા સુરતી ભાગોળ વિસ્તારમાં ઉભરાતી ગટરની સમસ્યાથી સ્થાનિકો કંટાળી જતા આજ રોજ તેમણે નગરપાલિકા કચેરીમાં જઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોએ ઉભરાતી ગટરના ગંદા પાણી ડોલમાં ભરીને નગરપાલિકા કચેરીમાં ઠાલવતા એક સમય માટે ભાગદોડના દ્રશ્ય સર્જાયા હતા. જોકે ત્યારબાદ ડ્રેનેજ વિભાગમાં જઈને સંબંધિત વિભાગના અધિકારીઓને ઉગ્ર રજૂઆત કરીને તાત્કાલિક સમસ્યાના નિવારણની માંગ કરી હતી. અંકલેશ્વર શહેરમાં આવેલ સુરતી ભાગોળ વિસ્તારમાં ઉભરાતી ગટરની સમસ્યાથી સ્થાનિકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે. છેલ્લા 4-5 મહિનાથી લગાતાર આ સમસ્યાનો સામનો સ્થાનિકો કરી રહ્યા હોવાનો તેમણે આક્ષેપો કર્યા હતા. તેમણે આ અંગે માહિતી આપતા અને નગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉભા કરતા કહ્યું હતું કે છેલ્લા 4-5 મહિનાથી સંબંધિત વિભાગોમાં અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત કરી છે. ઉભરાતી ગટરની સમસ્યાને પગલે વિસ્તારમાં ગટરના ગંદા પાણી રોડ પર વહેતા હોય છે, જેને લઈને આ વિસ્તારમાં 4-5 મહિનાથી રોજિંદા ચોમાસા જેવી સ્થિતિનું નિર્માણ થાય છે અને ઉભરાતા પાણીના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત તેમને સતાવી રહી છે. તદુપરાંત વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો નિકાલ ન આવતા આજે તેઓ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. તેઓ આજે ઉભરાતા ગટરના પાણીને ડોલમાં ભરીને નગરપાલિકા કચેરીમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે ડોલ ઠાલવી હતી અને નગરપાલિકાના અધિકારીઓને પણ આ ગંદા પાણીની દુર્ગંધનો અહેસાસ થાય તેમ તેમણે કહ્યું હતું, અને જેથી કરીને આ વિસ્તારની સમસ્યા નગરપાલિકાના અધિકારીઓ સમજી શકે તેમ તેમણે કહ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી તેઓ વારંવાર સંબંધિત વિભાગમાં રજૂઆત કરી રહ્યા છે, પરંતુ સમસ્યાનો નિવેડો આવી રહ્યો નથી. આજે તેમણે પાણી ઠાલવીને વિરોધ નોંધાવ્યો છે. જો તેમની સમસ્યાનો નિકાલ નહીં આવે તો આગામી દિવસમાં વધુ ઉગ્ર વિરોધ નોંધાવવાની તેમણે ચીમકી ઉચ્ચારી છે. મારું નામ શેરીન હનીફ શાહ છે. અમે સુરતી ભાગળ વોર્ડ નંબર 8 માં રહીએ છીએ.
વારંવાર અહીંયા ગટર ઉભરાય છે, જ્યાંની બનાવેલી છે ત્યાંની આ સમસ્યા છે. અને નગરપાલિકામાં ગયા અમે બધાને કીધું, અમારું કોઈ સાંભળતું જ નથી. છોકરા નાના નાના છે, હમણાં વેકેશન ચાલે છે, પણ અહીંયા એ ટાઈપની ગંદકી છે, એ ટાઈપની ગંધ મારે છે કે અહીંયા ઊભું નથી રહેવાતું, કોઈનાથી બેસાતું નથી. અહીંયા કોઈ માંદું થઈ જાય તો જવાબદારી કોની? ઘર જ એ ટાઈપની છે. તમે ખાલી એક વખત આવીને અહીંયા જો કે કેવી રીતે અહીંયા મેલામાં બધા લોકો રહે છે. મેલ્લો કેટલો ખરાબ, અહીંયા નથી કઈ વસ્તુની સુવિધા, નથી કચરાની સુવિધા. અમે અહીંયા કોઈ મેમ્બર નથી આવતું, કોઈ કઈ જોતું નથી, કોઈ પૂછતું નથી. આવી રીતે અમારે કેવી રીતે રહેવાનું? કેટલી વખત અમે નગરપાલિકામાં જઈને આવ્યા, અમે અરજી આપી, કોઈ સાંભળવું નથી, કોઈ કઈ કરવું જ નથી. રોડ રસ્તા તમને ચોમાસામાં પગ નથી મુકાતું અહીંયા. હવે નોકરી ધંધા વાળા છોકરા સ્કૂલ જાય, કેવી રીતે જાય છોકરા? અમે કેવી રીતે રહીએ? અહીંયા કોઈ જોવા જ નથી આવતું. એવું થોડી ચાલે, બધાને જોવું પડે. અમારે અહીંયા ધ્યાન આપો જરાક. નસીમબેન ફારૂક શાહ બોલું છું. ચોથી બાગલ પર 8 નંબર વોર્ડમાં રહીએ છીએ. અહીંયા ગંદકી એટલી છે કે છોકરાઓ બીમાર પડે છે, કોલેરા ફાટે છે. અમારા છોકરા સ્કૂલ જઈ નથી શકતા, બહાર નીકળી નથી શકતા. અમે અરજીની રજૂઆત કરીને થાકી ગયા છે, પણ કોઈ સાંભળવા તૈયાર નહીં. વોટના ટાઈમ પર બધા અહીંયા આવીને અમારા સાથે મગજમારી કરીને વોટ લે છે, પણ કશું કરવા આવતા નથી. એમની ગલીઓમાં બધી સુવિધા કરે છે, મંદિરોમાં બધું પૈસા આપે છે, એ લોકોની ગલીઓમાં બ્લોક નાખે છે, પણ કશું અહીંયા કરવા આવતા નથી. અમે રજૂઆત કરીને થાકી ગયા છે, અમારાથી રહેવાતું નથી. એટલે માટે તમે કઈ સુવિધા એ લોકો કરી શકતા નથી અમારી. છોકરા બહુ બીમાર પડે છે, અમારા દવાખાનામાં નાખીને બી દવા પૈસા કંટાળી ગયા છે. અમે શેર લાવીને શેર ખાય છે, પણ અમારા પાસે એટલા પૈસા હોય તો અમે તાત્કાલિક દવાખાને પહોંચીએ. તમારા પાસે પૈસા હોય તો તમે આરામથી બંગલામાં રહે છે. અમારા વોલ લઈને તમારા બંગલા બનાવીને આરામથી રહે છે, અને અમારે આવી ગંદકીમાં રહેવું પડે છે. પણ અમે કંટાળી ગયા અરજી રજૂઆત કરીને થાકી ગયા છે. પણ આટલા કેટલા વર્ષોથી જેટલા ચૂંટાઈને આવ્યા છે, પણ એક પણ અહીંયા જોવા આવતું નથી. ખાલી વોલ લેવાના ટાઈમ પર જ આવે છે અહીંયા ને કહે છે તો અમારો સામનો કરે છે પાછા ને અમને બોલે છે કે તમે પૈસા લે છે ને વોલ આપો છો અમને, પણ અમને 5 રૂપિયા આપતા નથી ને ખાલી આવી અફવા ફેલાવે છે. હાંસોડના પેટ્રોલ પંપ ઉપર આજે સવારથી જ લોકોની પેટ્રોલ અને ડીઝલ પુરાવા માટે ભારે ભીડ જામી હતી. હાંસોડના જીઓ પેટ્રોલ પંપ ઉપર મોટી સંખ્યામાં ખેડૂતો કારબા લઈને ડીઝલ પુરાવા માટે પહોંચ્યા હતા. જોકે છેવટે ભારે ભીડને જોતા પ્રતિ વ્યક્તિ દીઠ 3000 રૂપિયાનું ડીઝલ લોકોને આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હાંસોડ વિસ્તારમાં પેટ્રોલ અને ડીઝલ ભરાવવા માટે લોકોની ભારે ભીડ આજે જોવા મળી હતી. ખાનગી પેટ્રોલ પંપ પર સવારથી જ વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી, જેમાં ખાસ કરીને ખેડૂતો ટ્રેક્ટર અને કારબા લઈને ડીઝલ ભરાવવા માટે પહોંચ્યા હતા. સ્થાનિક સ્તરે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો અથવા તો પુરવઠા પર અસર થવાની ચર્ચા અને આશંકાઓ વચ્ચે લોકો અગાઉથી જ ઈંધણ ભરાવવા માટે દોડી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે, જેના કારણે અનેક પેટ્રોલ પંપો પર સામાન્ય દિવસોની સરખામણીએ વધુ ભીડ જોવા મળી હતી. તો હાંસોડના એક જીઓના ખાનગી પેટ્રોલ પંપ પર તો લોકોની લાંબી લાઈનો લાગી હતી, જેના વિડીયો સોશિયલ મીડિયા ઉપર તેજ ગતિથી વાયરલ થઈ રહ્યા છે. હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને કેટલાક પેટ્રોલ પંપના સંચાલકો દ્વારા લાંબી લાઈનો લાગ્યા બાદ પ્રતિ વાહને માત્ર ₹100 સુધીનું પેટ્રોલ જ્યારે 3000 રૂપિયાનું ડીઝલ આપવાની મર્યાદા નક્કી કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે, જેના કારણે કેટલાક સ્થળોએ લોકોમાં ચર્ચાઓ અને તર્ક વિતર્કના દ્રશ્ય સર્જાયા હતા. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે છેલ્લા 1 મહિના ઉપરાંતથી મિડલ ઇસ્ટમાં ખાસ કરીને ઈરાન અને અમેરિકા વચ્ચે રહેલ યુદ્ધ જેવી પરિસ્થિતિના કારણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ છે, જેને લઈને વિશ્વભરમાં ક્રૂડ ઓઇલના સપ્લાય પર અસર પડી છે. જોકે હાલ સુધી સત્તાવાર રીતે ભારત દેશમાં પેટ્રોલ ડીઝલની કોઈ અછત જાહેર કરવામાં આવી નથી. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે થોડા દિવસ પહેલા જ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક જાહેર સભામાં પેટ્રોલ ડીઝલના વપરાશમાં ઘટાડો કરવા અને વૈકલ્પિક ઉર્જા તરફ આગળ વધવા પર ભાર મૂક્યો હતો. જોકે આ ઘટના બાદ લોકોમાં પણ અનેક તર્ક વિતર્ક સર્જાયા છે અને લોકો પેટ્રોલની અછત સર્જાશે તેવા અથવા તો ભાવમાં ભારે વધારો થશે તેવી અફવાઓ વચ્ચે પેટ્રોલ પંપો પર પેટ્રોલ ડીઝલ પુરાવવા માટે લાંબી લાઈનો લગાડી રહ્યા છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે સરકાર દ્વારા હાલ સત્તાવાર રીતે પેટ્રોલ ડીઝલના અછત કે ભાવ વધારા અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. જોકે ગુજરાતભરના પેટ્રોલ પંપો પર લોકોની ભીડ જામી રહી છે, જે અગાઉ પણ આવી સ્થિતિ સર્જાઈ હતી. અંકલેશ્વરના ગડખોલ ગામની સીમમાં મૂકેલા પાંજરામાં દીપડો પુરાતા ગામ લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામની સીમ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાના આંટાફેરા જોવા મળતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. દીપડો નજરે પડ્યાની માહિતી ગ્રામજનોએ વન વિભાગને આપતા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી. વન વિભાગ દ્વારા ગતરોજ ગામની સીમમાં પાંજરું ગોઠવવામાં આવ્યું, જેના પરિણામે આજ રોજ વહેલી સવારે દીપડો પાંજરે પુરાયો. વહેલી સવારે દીપડો પાંજરે પુરાયેલો જોવા મળતા ગ્રામજનો સ્થળ પર એકત્ર થયા. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ પહોંચી જરૂરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીપડાને કાબૂમાં લેવામાં આવ્યો. અધિકારીઓના જણાવ્યા મુજબ દીપડો સંપૂર્ણ રીતે સ્વસ્થ જણાતા તેને સુરક્ષિત જંગલ વિસ્તારમાં છોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. દીપડો પાંજરે પુરાતા ગડખોલ સહિત આસપાસના ગ્રામજનોમાં હાશકારો જોવા મળ્યો. છેલ્લા કેટલાક સમયથી અંકલેશ્વર તાલુકાના ખરોડ, ભાદી, કોંઢ, સેંગપુર અને માંડવા વિસ્તારોમાં પણ દીપડાના આંટાફેરા નોંધાયા બાદ હવે ગડખોલ વિસ્તારમાં તેની હાજરી સામે આવતા ગ્રામ્ય વિસ્તારમાં વન્યજીવોની વધતી ચહલપહલ ચર્ચાનો વિષય બની છે. સાથે જ માનવ વન્યજીવ સંઘર્ષ ટાળવા માટે સતત પેટ્રોલિંગ અને નજર રાખવાની કામગીરી ચાલુ રાખવામાં આવી હોવાનું પણ અધિકારીઓએ જણાવ્યું હતું. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL आर हायरिंग PHP developer, Data Analytics, UI UX graphics designer, Node.js developer. WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. અંકલેશ્વર JDC ખાતે વરસાદી કાંસનું ખાતમુહૂર્ત કરીને વરસાદી પાણીનો નિકાલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને અંકલેશ્વર JDC વિસ્તારમાં વરસાદી પાણીના સુવ્યવસ્થિત નિકાલ માટે મહત્વપૂર્ણ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અંકલેશ્વર નોટિફાઈડ વિભાગ દ્વારા ડેટોક્સ લિમિટેડ તેમજ સજ્જન ઇન્ડિયા કંપની વિસ્તાર ખાતે નવી વરસાદી કાંસ નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ઉદ્યોગ વિસ્તારમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણી અને કેમિકલ એફ્લુઅન્ટ ભળવાના કારણે પ્રદૂષણ તેમજ પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોવાના પ્રશ્નોને ધ્યાનમાં રાખી આ કામગીરી હાથ ધરવામાં આવી છે. નવી વરસાદી કાંસ તૈયાર થતા વરસાદી પાણીનો ઝડપી નિકાલ થશે તેમજ ઔદ્યોગિક વિસ્તારોમાં પ્રદૂષણ સંબંધિત સમસ્યામાં ઘટાડો થવાની આશા વ્યક્ત કરાઈ છે. આ પ્રસંગે અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારના ચેરમેન ચિંતન પટેલ, અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સેક્રેટરી, ડ્રેનેજ વિભાગના ચેરમેન કલ્પેશ પટેલ સહિતના હોદ્દેદારો અને ઉદ્યોગ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આગામી સમયમાં JDC વિસ્તારમાં આવશ્યક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારણા કામગીરી તબક્કાવાર હાથ ધરવામાં આવશે. નમસ્કાર, હું ચિંતન પટેલ, ચીફ ઓફિસર નોટિફાઈડ એરિયા ઓથોરિટી. આજરોજ નોટિફાઈડ ઓથોરિટી દ્વારા જે ચોમાસામાં જે ઇન્ડસ્ટ્રીઓને જે પાણી ભરવાના જે પ્રોબ્લેમ હતા એના સોલ્યુશનના પેટે આજરોજ અમે સજ્જન ઇન્ડિયા પાસે SWDનું કામ તથા ડેટોક્સ કંપનીમાં જે આવેલ કુદરતી કાંસને પાકી કરવાનું કામનું ખાતમુહૂર્ત કરેલ છે. ભવિષ્યમાં નોટિફાઈડ દ્વારા અલગ અલગ ઇન્ડસ્ટ્રીને અનુકૂળ અને એમના પ્રશ્નોને સોલ્વ કરી શકીએ એ માટેના જુદા જુદા કામોનું હાથ ધરવામાં આવશે.
અંકલેશ્વર ITI ખાતે બ્રહ્મકુમારી સેવા કેન્દ્ર દ્વારા નશા મુક્તિ કાર્યક્રમ યોજાયો હતો. અંકલેશ્વરના શક્તિનગર સ્થિત બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર દ્વારા અંકલેશ્વર ITI ખાતે નશા મુક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં 400 થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આ કાર્યક્રમ દરમિયાન વિવિધ વક્તાઓએ વિદ્યાર્થીઓને વ્યસનના દૂષણોથી દૂર રાખી સ્વસ્થ અને સંસ્કારી જીવન જીવવા માટે માર્ગદર્શન આપ્યું. કાર્યક્રમમાં દિલ્હી નશા મુક્તિ અભિયાન ફેકલ્ટીના દલપતભાઈ, રાજકોટના ડિજિટલ વેલનેસ વિષયક મોટિવેશનલ વક્તા કેતનભાઈ તેમજ શક્તિનગર બ્રહ્માકુમારી સેવા કેન્દ્રના જયશ્રી દીદી વિશેષ ઉપસ્થિત રહ્યા. બ્રહ્માકુમારી તરફથી અમારા ITI તાલીમાર્થીઓને નશામુક્તિ માટે તેમજ મોબાઈલ માટે જે માહિતી આપવામાં આવી, વખતો વખત અહીંયાથી અમારા સંપર્કમાં છીએ જઈશું અને વખતો વખત અમારે ત્યાં આવો કાર્યક્રમ થાય છે જેનાથી છોકરાઓને ભરપૂર લાભ થાય છે અને છોકરાઓમાં આગળનું જીવન કઈ રીતના જીવવું તેની એ લોકોને બહુ સરસ માર્ગદર્શન મળે છે. તે બદલ હું બ્રહ્માકુમારી તરફથી આવતા બધા મહાનુભાવોનો આભાર વ્યક્ત કરું છું. ઓમ શાંતિ. આજે અમે ITI અંકલેશ્વરમાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્તિ અભિયાન અને ડિજિટલ વેલનેસ માટે અહીંયા એક કાર્યક્રમ ગોઠવ્યો હતો, જેમાં 400 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને એમને અમે આવનારી જિંદગીમાં કેવી રીતના નશાથી મુક્ત અને ડિજિટલનો કેટલો ઉપયોગ કરવો જોઈએ એના માટે માહિતી આપી હતી. ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની બદલી GEDA માં કરવામાં આવી છે. તેમના સ્થાને ડોક્ટર નવનાથ ધાવણેની નિયુક્ત કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા બુધવારે 72 IAS અધિકારીઓની વ્યાપક બદલીના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. આ વહીવટી ફેરફારો હેઠળ અનેક જિલ્લામાં નવા કલેક્ટરોની નિમણૂક કરવામાં આવી છે. તેમજ મહાનગરપાલિકા અને રાજ્ય સ્તરના વિભાગોમાં પણ મહત્વપૂર્ણ બદલી કરાઈ છે. ભરૂચ કલેક્ટર ગૌરાંગ મકવાણાને ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી GEDA ના ચેરમેન તરીકે નવી જવાબદારી સોંપવામાં આવી છે. રાજ્ય સરકારે ડોક્ટર નવનાથ ગવાનેને ભરૂચ જિલ્લાના નવા કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સાથે પણ થાય છે આમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો આમ ટીવી.